ટેબલ ટેનિસની આયોજિત યુવા સ્પર્ધક 2026માં સિન્ડ્રેલા દાસ, સાર્થક આર્ય, વિવાન દવે, નૈશા રેવાસ્કરે અંડર 19 અને અંડર 15 મિક્સ ડબલ્સ ટાઇટલ જીત્યા છે. ભારતની સિન્ડ્રેલા દાસ, સાર્થક આર્યએ સાથે મળીને 2 દિવસમાં પોતાનો બીજો ખિતાબ જીત્યો છે. સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત WTT યુવા સ્પર્ધક 2026માં અંડર 19 મિક્સ ડબલ્સનો તાજ જીત્યો હતો. વડોદરામાં WTT યુવા સ્પર્ધકની બીજી આવૃત્તિ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા યોજાઈ રહી છે અને UTT દ્વારા અમલમાં મૂકવામાં આવી છે, જેમાં અંડર 11 થી અંડર 19 વય શ્રેણીઓમાં કુલ 226 ખેલાડીઓએ ભાગ લીધો છે. છોકરાઓની અંડર 11 કેટેગરીમાં ગ્રુપ 1માં રેહન સિંધવી અને ગ્રુપ 2માં રાજદીપ બિસ્વાસ તેમના ત્રણેય ગ્રુપ મેચ જીતીને સેમીફાઇનલમાં પહોંચ્યા હતા. આદ્યા બહેતી અને આશિંકા ગુપ્તાએ ગર્લ્સ અંડર 11માં કેટેગરીમાં પોતપોતાના ગ્રુપના ટોચનું સ્થાન મેળવ્યું છે અને છેલ્લા 4 સ્ટેજમાં સ્થાન મેળવ્યું હતું. એવોર્ડ સમારંભમાં ઉષા રાણા, જે પોતે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ અને SP છે, જયાબેન ઠક્કર, પ્રમુખ TTAB, રશ્મિકાબેન વાઘેલા, મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ 2 વડોદરા શહેરના, કુશલ સંગતાણી એસોસિએશનના અગ્રણી અને કલ્પેશ ઠક્કર, ઇવેન્ટ ડાયરેક્ટર, આ કાર્યક્રમ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હું કુશલ સંગતાની, વર્કિંગ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન. સૌથી પહેલાં તો હું ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા ના સેક્રેટરી કલ્પેશ ઠક્કર અને એમના પ્રેસિડેન્ટ જયાબેન ઠક્કરને કોંગ્રેચ્યુલેટ કરીશ કે આટલી સરસ ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ થઈ રહી છે કે જેનાથી અમારા ગુજરાતના પ્લેયર્સ અને ઇન્ડિયા પ્લેયર્સને ખૂબ સારું મહત્ત્વનું બેનિફિટ થઈ રહ્યું છે. અને સાથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને હું થેન્ક યુ કહીશ કે એ લોકોનું જે સપોર્ટ છે, જેનાથી જ આ ટુર્નામેન્ટ સક્સેસ થઈ છે, એમનો ખૂબ ખૂબ સહકાર છે. અને અત્યારે ઓવરઓલ ગુજરાતમાં એટમોસ્ફિયર બહુ પોઝિટિવ છે સ્પોર્ટ્સને લઈને, જેમાં મને ખુશી થાય છે કે ટેબલ ટેનિસ આગળ છે કે અમે વધારેમાં વધારે ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ લાવીએ, જેથી અમારા છોકરાને બી બેનિફિટ થાય ગુજરાતના, અને ગુજરાતનો બી એક સ્ટેટનો જે જગ્યા છે એ મેપમાં, વર્લ્ડ મેપમાં દેખાય. કાલે અમારા ગુજરાતના પ્લેયર દેવ ભટ્ટ જે ટાઇટલ જીત્યા, અને ધીમહી કાબરાવાલા સુરતની જે અંડર 13 ગર્લ્સમાં જેને બ્રોન્ઝ મેડલ આવ્યું, એ દર્શાવે છે કે આપણા ગુજરાતના પ્લેયર્સને ખૂબ ખૂબ વધારે આમાંથી બેનિફિટ થાય છે. અત્યારે બી મિક્સ ડબલ્સની ફાઇનલ ચાલી રહી છે અંડર 15ની, જેમાં વિવાન દવે ગુજરાતનો પ્લેયર છે, સુરતથી છે, અને વી આર હોપફુલ કે હજી આપણને બીજા મેડલ કાલના દિવસમાં ગુજરાતને મળે. સો once again I would congratulate TTAB and thanks to SAG for their support. So તમે પૂછશો કંઈ કે હા, ઓકે. હું કમલેશ મહેતા, સેક્રેટરી જનરલ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા, અને આપણે આ WTT યુથ કન્ટેન્ટર 2026 વડોદરામાં થઈ રહી છે. આખી સિઝનની પહેલી ટુર્નામેન્ટ છે અને આ વખતે લાસ્ટ યર કરતાં, અને અહીંયા વડોદરામાં સેકન્ડ ટાઈમ થઈ રહી છે. લાસ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ થઈ હતી અને પહેલી વાર ઇન્ડિયામાં થઈ હતી. આ સેકન્ડ ટાઈમ છે અને વડોદરામાં જ થઈ રહી છે. આપણે અહીંયા 5 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને ટેબલ TTFI WTT સાથે. એટલે આપણે એટલા માટે કર્યું છે કે આપણે કન્સિસ્ટન્સી રહે કે આ ટુર્નામેન્ટ આપણે કરીએ. આ ટુર્નામેન્ટમાં આ વખતે લાસ્ટ યર કરતાં આપણી એન્ટ્રીઝ વધી છે. એમાં સૌથી વધારે ફાયદો આપણા ઇન્ડિયન પ્લેયર્સને થશે, કારણ કે આ એક ઇન્ટરનેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટ છે. એટલે આમાં જે કંઈ પરફોર્મન્સ થાય તે આપણે ઇન્ડિયન પ્લેયર્સને રેન્કિંગમાં એ લોકોને હેલ્પ કરે, એ કી. બીજું, આપણે ઇન્ડિયામાં થાય છે એટલે આ પ્લેયરોને ખર્ચો પણ ઓછો થાય અહીંયા આવીને રમવામાં. ત્યારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમવા જાય તો એ લોકોનો ખર્ચો વધે. તો બધી રીતે આપણે ઇન્ડિયન પ્લેયર્સને ફાયદો થાય, એના કારણે આપણે આ ટુર્નામેન્ટ થઈ છે. અને બીજું, અહીંયા ગુજરાતમાં થઈ રહી છે કારણ કે ગુજરાત ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓર્ગેનાઇઝ સ્ટેટ, અને આ TTAB ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી ગુડ એક્ટિવ એન્ડ ઓર્ગેનાઇઝ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન. અને આનાથી આપણે ઇન્ડિયાનું નામ આગળ વધે એટલા માટે આપણે અહીંયા કરી રહ્યા છે. અને આમાં ગુજરાતના પ્લેયરોને પણ ઘણો ફાયદો થાય, કારણ કે એ લોકોના સ્ટેટમાં થાય તો એ લોકોને રમવાનું પ્રોત્સાહન મળે અને એ લોકોની રેન્કિંગ આગળ જાય. જેમ ગઈકાલે જોયું કે આપણે યુથ અંડર 15માં આપણે ગુજરાતનો ખેલાડી જીત્યો, તો એના કારણે ગુજરાતી પ્લેયર્સને પણ કોન્ફિડન્સ વધશે કે એ લોકો પણ આવી ટુર્નામેન્ટો જીતી શકે છે અને વધારે મહેનત કરશે. આજે અહીંયા વર્લ્ડ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને એમાં 250થી પણ વધારે પાર્ટિસિપેટ થયા છે. અને અલગ અલગ 5 જેટલા કન્ટ્રીઝ છે
એના પ્લેયર્સ પણ અત્યારે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમી રહ્યા છે. તો આપણા માટે પણ એક બહુ સારો ચાન્સ છે જ્યારે ગવર્મેન્ટ આટલું બધું સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપતી હોય અને જે રીતના ગુજરાત છે એ ખેલ મહાકુંભથી માંડીને બધું જ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં અગ્રેસર હોય, તો એ પ્રમાણે અહીંયા પણ આટલું સરસ આયોજન થયું છે. સ્ટેડિયમ પણ એટલું જ સારું છે અને આ તકે અહીં આવવાનો મોકો મળ્યો, ખેલાડીને પ્રોત્સાહન આપવાનો ચાન્સ મળ્યો, એ માટે હું જે આયોજક છે ઓર્ગેનાઇઝર એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ.